નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા। સમાચારની શરૂઆત કરી તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે તો જૂનાગઢના ભવનાથ તળેટીમાં વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હડતાલ કરવામાં આવી છે, તેનો આજે ત્રીજો દિવસ છે। તો ભવનાથ તળેટીમાં વેપારીઓની હડતાલનો આજે ત્રીજો દિવસ, સતત ત્રીજા દિવસે વેપારીઓએ દુકાન બંધ રાખી છે। પ્લાસ્ટિકની વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ મૂકતા વેપાર આલમમાં નારાજગી જોવા મળી છે, જેમાં નિરાકરણ ન આવે ત્યાં સુધી આંદોલન વેપારીઓનું યથાવત રહેશે। વહીવટીતંત્ર પોતાનો નિર્ણય પર અડગ જોવા મળી તો વેપારીઓની હડતાલથી પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ પરેશાન થયા છે। મહાશિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને તેને લઈને વેપારીઓ હડતાલ પર ઉતર્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। મેળા પહેલા હડતાલ નહીં સમેટાય તો શ્રદ્ધાળુઓને હાલાકી ભોગવવાનો વારો આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સંવાદદાતા જી, જૂનાગઢના ભવનાથ તળેટીમાં વેપારીઓની હડતાલનો આજે ત્રીજો દિવસ છે, કોઈ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ, શું માહિતી? સ્મિતા, બિલકુલ જે રીતે ભવનાથ વિસ્તારની અંદર છે તે પ્લાસ્ટિક પર પ્રતિબંધ 3 દિવસ પહેલા તંત્ર દ્વારા લગાવવામાં આવ્યો છે અને જેને લઈને વેપારીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે અને સતત વિરોધના સૂર ઉઠી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી ભવનાથ વિસ્તારમાં વેપારીઓની હડતાલ શરૂ છે। તમામ જે દુકાનો છે તે બંધ કરવામાં આવી છે અને બહાર દૂરથી આવતા જે શ્રદ્ધાળુઓ છે તે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। 2 વખત ગઈકાલે સાંજે અને આજે સવારે વેપારીઓ સાથે જિલ્લા કલેક્ટરે છે તે બેઠક યોજી હતી ને જે બેઠકની અંદર જિલ્લા વહીવટી તંત્ર છે તે આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તેવું પણ સૂત્રો દ્વારા માહિતી મળી છે। બીજી તરફ વેપારીઓની માંગ એવી છે કે જે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ પ્લાસ્ટિક સિવાય કોઈ પણ જે ચીજ વસ્તુઓ છે તે શક્ય નથી। પ્લાસ્ટિક વગર કોઈ પણ વસ્તુ વેચાણ કરી શકાય તે શક્ય નથી, એટલા માટે પાણીની બોટલ અને તમામ જે વસ્તુઓ છે તે વેચાણ કરવામાં આવે તેવી માંગ છે તે ઉઠવા પામી છે। હાલ જે રીતે સતત ત્રીજા દિવસે વેપારીઓની હડતાલ છે અને પ્રવાસીઓ પણ છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। છાશ, દૂધ કે જે જીવન જરૂરિયાત વસ્તુ છે તે પણ નથી મળતી। બીજી તરફ જે સાધુ સંતો મેળો કરવા આવ્યા છે, ધૂણી ધખાવી અને બેઠા છે, તેમને પણ પારાવાર મુશ્કેલીનો સામનો થઈ રહ્યો છે। એટલે વહેલી તકે તંત્ર દ્વારા યોગ્યતા કરવામાં આવે અને આ નિર્ણય છે તે પ્રતિબંધનો પાછો ખેંચવામાં આવે તેવી માંગ છે તે ઉઠવા પામી છે। જી, આ વેપારીઓ આવી રીતે જ હડતાલ પર ઉતરશે કારણ કે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આ મેળામાં આવતા હોય છે, પરંતુ તે લોકોને જે અગવડનો સામનો કરવો પડશે, તંત્ર દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી, કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? ના, હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી। નિર્ણય પાછો ખેંચવાની વાત પણ હજુ સુધી નથી કરવામાં આવી। કઈ રીતના વેપારીઓની હડતાલ સમેટાશે તે બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ, પરંતુ તંત્ર દ્વારા ગઈકાલે એક પ્રતિક્રિયા આપવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે જે હાઈકોર્ટ દ્વારા જે ફટકાર કરવામાં આવી છે કે ઇકો સેન્સિટિવ ઝોનની અંદર જે વન્ય પ્રાણીઓને નુકસાન થાય તે રીતે પ્લાસ્ટિકના ખડકલા થાય છે અને જેને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે। હાઈકોર્ટની ફટકાર બાદ ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાં જે તંત્ર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ તાત્કાલિક મૂકવામાં આવ્યું છે। જે રીતે આ જે નિર્ણય છે તે પાછો ખેંચવામાં નહીં આવે તેવું પણ હાલ લાગી રહ્યું છે, પરંતુ તેમની સામે લડત છે તે વેપારીઓ કરી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો શિવરાત્રીના મેળાને હવે ગણતરીના 2 જ દિવસ બાકી છે। 5 માર્ચથી શિવરાત્રીનો મેળો છે તે વિધિવત પ્રારંભ થશે, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી ઉમટી પડશે અને જો આ હડતાલ મેળામાં પણ યથાવત રહી તો જે પારાવાર મુશ્કેલીનો તો સામનો છે તે શ્રદ્ધાળુઓને પણ કરવો પડશે। જી, મહાશિવરાત્રીના મેળાનું ખૂબ જ મહત્વ હોય છે, તો સંતો કે મહંતોની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? કારણ કે વેપારીઓ તો ત્રીજા દિવસે આજે હડતાલનો, પરંતુ દુકાનો પણ ખોલવામાં આવી નથી, તો સંતો કે મહંતોની કોઈ પ્રતિક્રિયા? બિલકુલ, જે રીતે દૂર દૂરથી જે સંતો છે તે ધૂણી ધસાવા જે મેળાની અંદર આવતા હોય છે અને હાલ હમણાં જ મંતવ્ય ન્યૂઝે તેમની સાથે વાત કરી છે, તેમણે તેવું કહ્યું છે કે જે રીતે સંતોના જે અનુયાયીઓ આવતા હોય છે અને તેના માટે ચા દૂધની તમામ વ્યવસ્થા છે તે સંતો કરતા હોય છે। ધૂણીની અંદર જ ચા પાણીની વ્યવસ્થા, ચા બનાવતા હોય છે સંતો, પરંતુ હાલ ભવનાથ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી વેપારીઓએ જે બંધ પાડ્યો છે ને જેના લીધે જે દૂધ કે છાશ કે કોઈ પણ વસ્તુ છે તે આ વિસ્તારમાં નથી મળતી ને જેથી સાધુ સંતોમાં પણ છે તે રોષ ફેલાયો છે। જી,
જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં વેપારીઓની હડતાલનો આજે ત્રીજો દિવસ છે. સતત ત્રીજા દિવસે વેપારીઓએ દુકાનો બંધ રાખી છે. તો આ દ્રશ્યો સામે આવ્યા છે. પ્લાસ્ટિકની વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ મૂકતા વેપારી લોકો નારાજ થયા છે અને જેને લઈને વહીવટી તંત્ર પણ પોતાના નિર્ણય પર અડગ જોવા મળ્યું છે.